વડોદરા છાની પોલીસ સ્ટેશન સારી કામગીરી એક્શનમાં આવી કે સરકારી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ અને આરોપીને થોડાક જ કલાકોમાં ઝડપી પાડ્યો અને છાની પોલીસ સ્ટેશન વડોદરાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ અને અધિક પોલીસ કમિશનર શ્રી ડૉક્ટર લીના પાટીલ નેતૃત્વ હેઠળ છાની પોલીસ સ્ટેશનની ટીમે થોડાક જ કલાકોમાં સરકારી એમ્બ્યુલન્સ મોકલી અને આરોપીની ધરપકડ કરી અને તેને પોલીસ સ્ટેશનને સોંપી દીધા. લીના પાટીલ અને ઝોન 1 જે.સી. કોટિયા અને પોલીસ કમિશનર શ્રી એ ડિવિઝન ડીજેની સૂચનાઓ મુજબ છાણી પોલીસ સ્ટેશન અને વડોદરા શહેરમાં મિલકત સંબંધી વન ઉકેલાયેલ ગુનાઓનો ઉકેલ લાવવા માટે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.પી. ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ચાવડા છાણી પોલીસ સ્ટેશનના પાર્ટ EOની રચના કરવામાં આવી હતી. 1119060525017 BSNL કલમ 303(2) હેઠળ ફોર્સ કંપની સફેદ રંગની ટેમ્પો ટ્રાવેલ સરકારી એમ્બ્યુલન્સ જેની નોંધણી નંબર GJ22GA07456 છે તેની ચોરી કરી હતી. તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે ઢાભિયા અને તેમના માણસો મારા ઘરે આવ્યા હતા. તેમણે ટેકનિકલ સ્ત્રોતો અને CCTV ફૂટેજની મદદથી થોડાક કલાકોમાં ભરૂચથી આરોપીને શોધી કાઢ્યો અને આરોપીને 1000ની કિંમત ચોરાયેલ એમ્બ્યુલન્સ સાથે ધરપકડ કરી. 5 લાખ 12 લાખ અને ચોરાયેલ 100% માલ પાછો મેળવવામાં આવ્યો. આરોપીનું નામ કાલુસિંહ નંદલાલ વર્મા, ઉંમર 27, વ્યવસાય મજૂર, હાલનું રહેણાંક ગરીબ નવાઝ કોલોની, રામગંજ મંડી, જિલ્લો કોટા, રાજ્ય રાજસ્થાન, મૂળ મોતીપુરા, પીપલાદ પંચાયત, તાલુકા જીરાપુર, જિલ્લો રાજગઢ, રાજ્ય ભોપાલ, મધ્યપ્રદેશના રહેવાસી. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અગાઉ 2018 અને 2019માં મધ્યપ્રદેશમાં વાહન ચોરીના 2 કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઘટનામાં હું ગઈકાલે રાત્રે 10:30 વાગે નડિયાદ સિવિલથી 2 પેશન્ટ લઈને SSU હોસ્પિટલ બરોડા મૂકવા માટે આવેલો. પેશન્ટ મૂકીને પાછો રિટર્નમાં 11:15 વાગે પાણી પીવા માટે આપણે જે ગુરુદ્વારા ખરું છાણી જકાતનગર ત્યાં ગાડી રોડ પર મૂકી અને હું પાણી લેવા માટે આવ્યો. બોટલ ભરીને પાછળ જોયું તો ગાડી ત્યાં નથી. કોઈ શખ્સ ત્યાંથી લઈ ગયેલો. એટલે પછી મેં ત્યાંથી કંટ્રોલ રૂમમાં જાણ કરી અને પછી ત્યાંથી હું છાણી પોલીસ સ્ટેશને આવ્યો અને ત્યાંથી પછી પોલીસ લોકોએ મને સારો સપોર્ટ કર્યો અને ગાડી 1.5 કલાકની અંદર જ એ લોકોએ ડિટેક્ટ કરી ભરૂચ ટોલ નાકા આગળથી બોમ્બે દિલ્હી હાઈવે પર અને ગાડી અત્યારે જમે છે આગળ અને આરોપી પણ આગળ પોલીસ સ્ટેશનમાં છે. ગાડી ક્યાંની છે? ગાડી નડિયાદ સિવિલ હોસ્પિટલની. અને તમે કોણ ગાડી? હું ડ્રાઈવર છું, ત્યાં આગળ નોકરી કરું. ઓકે. તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે? હા, ફરિયાદ નોંધાઈ ફરાઈ દીધી. અપરાધી પકડાઈ ગયો છે? અપરાધી પકડાઈ ગયો. ગાડીમાં કોઈ નુકસાન, કોઈ ચોરી, કંઈ અન્ય કયું માલ સામાન મેં? ના, કશું નહીં. બધું બરાબર. બધું બરાબર છે. બધું બરાબર. આપનું નામ? મારું નામ ચંદ્રકાંત દાઉદભાઈ કાપડિયા.